ક્યારેક એવું લાગે છે કે આપણે જ પોતાના દિમાગના કેદી બની ગયા છીએ. એક વિચાર આવે, પછી બીજો વિચાર આવે, પછી ત્રીજો આવે અને આપણે આખો દિવસ ઓવરથિંકિંગમાં પસાર થઈ જાય. ગેટ આઉટ ઓફ યોર હેડ એક સિમ્પલ પરંતુ શક્તિશાળી સંદેશ આપે છે. તમારું જીવન તમારી પરિસ્થિતિથી નહીં, તમારા વિચારોથી બને છે. અમે ઘણીવાર માનીએ છીએ કે મારું નસીબ ખરાબ છે, હું કશું કરી શકતો નથી, લોકો મને સમજે નહીં. પણ સત્ય એ છે, દરેક વિચાર સચ્ચાઈ નથી. ઘણા વિચારો તો ફક્ત આપણા ડરના અવાજ હોય છે. જો તમે એક જ નકારાત્મક વિચારને વારંવાર વિચારો તો એ માન્યતા બની જાય છે અને પછી એ માન્યતા તમારી હકીકત બનાવી દે છે. આ સંદેશ શીખવે છે કે તમારા વિચારોને ચેક કરો. જ્યારે મન કહે તું નથી કરી શકતો, ત્યારે જાતને પૂછો, ખરેખર? તમારું દિમાગ રીપ્રોગ્રામ થઈ શકે છે. નકારાત્મક વિચારોને પકડીને તેને સકારાત્મક સત્યથી બદલો. કારણ કે જ્યારે તમે વિચાર બદલશો ત્યારે નિર્ણય બદલાશે અને જ્યારે નિર્ણય બદલાશે ત્યારે જીવન બદલાશે. જો તમે ઓવરથિંકિંગ, ચિંતા અને નકારાત્મક વિચારોમાંથી બહાર આવવા માંગો છો તો આ વિચારધારા જરૂર અપનાવો. યાદ રાખો, તમે તમારા વિચારો નથી, તમે તમારા વિચારોના માલિક છો.